ક્યારે વિચાર્યું છે કે આપણી પૌરાણિક કથાઓમાં જે શસ્ત્રો અને વાહનો હતા એ ખાલી વસ્તુઓ નહોતી. ના, એ તો જીવંત પાત્રો હતા. એમની પોતાની ઓળખ હતી, એમનું વ્યક્તિત્વ હતું અને હા, એમની પોતાની એક અનોખી ગાથા હતી. તો ચાલો આજે આપણે એ જ રહસ્યમય દુનિયામાં એક ડૂબકી મારીએ. પણ સવાલ એ થાય કે આ બધાને નામ આપવાની શી જરૂર હતી? કારણ બહુ સીધું છે. જુઓ, નામ છે ને એ ખાલી એક શબ્દ નથી હોતો. એક ઓળખ આપે છે, એક કહાણીની શરૂઆત કરે છે. એ જ નામ એક સાધારણ વસ્તુને એકદમ ખાસ, અસાધારણ બનાવી દે છે. તો ચલો આ નામો પાછળ શું છુપાયેલું છે એ જાણીએ. આ જે યાદી છે ને એ આપણા મહાકાવ્યોના કેટલાક સૌથી ફેમસ શસ્ત્રો અને વાહનોની છે. અને માનો દરેક નામ પાછળ એક આખી દુનિયા વસેલી છે. આજે આપણે બસ એ જ દુનિયાની સફર કરવાના છીએ. તો આપણી આ સફરની શરૂઆત કરીએ દૈવી ધનુષ્યોથી. હવે આ કોઈ સાધારણ લાકડા અને દોરીના બનેલા ધનુષ્યો નહોતા. ના, આ તો એમને ધારણ કરનારા મહાન યોદ્ધાઓના ગૌરવ અને એમની શક્તિનું જીવંત પ્રતીક હતા. જો અહીં કેટલાક સૌથી મહાન ધનુષ્યો છે. ભગવાન શિવનું પિનાક યાદ છે ને? એ ધનુષ્ય જેને તોડીને ભગવાન રામે માતા સીતા સાથે વિવાહ કર્યા હતા. પછી અર્જુનનું ગાંડીવ જે સીધું અગ્નિદેવ પાસેથી મળ્યું હતું અને મહાભારતમાં તો શું કમાલ કરી હતી. અને હા, કર્ણનું વિજય ધનુષ્ય જેને ગુરુ પરશુરામ પાસેથી મળ્યું હતું. મતલબ કે દરેક ધનુષ્યની પોતાની એક અલગ જ કહાણી, એક આગવી ઓળખ છે. સારું, ધનુષ્યની વાત તો થઈ, પણ એ સિવાય પણ બીજા ઘણા દિવ્ય શસ્ત્રો અને સાધનો હતા જેમનું મહત્વ કંઈ ઓછું નથી. તો ચાલો હવે વાત કરીએ શંખ, તલવાર અને ગદા જેવા બીજા અસ્ત્રોની. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં આ શંખનાદ થયો હશે, એ દ્રશ્ય કેવું હશે? એ ખાલી યુદ્ધની શરૂઆત નહોતી. કહેવાય છે કે આખા બ્રહ્માંડમાં કંપન છૂટી ગયું હતું. ભગવાન શ્રીકૃષ્ણનો પાંચજન્ય એનો અવાજ જ દુશ્મનોના કાળજા કંપાવી દેવા માટે કાફી હતો. અને પાંડવોના બીજા શંખ, એમના નાદથી તો પોતાની સેનામાં જોશ અને ઉત્સાહ ભરાઈ જતો હતો. શક્તિ તો એક સિક્કાની બે બાજુ જેવી છે. એનો સારો ઉપયોગ પણ થાય અને ખરાબ પણ. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે આ બે તલવારો. એક બાજુ રાવણની ચંદ્રહાસ, શિવજી પાસેથી મળેલી, શક્તિશાળી, પણ એનો ઉપયોગ થયો અધર્મ માટે. અને બીજી બાજુ ભગવાન વિષ્ણુની તલવાર નંદક, જે જ્ઞાન અને સત્યનું પ્રતીક છે, ધર્મની રક્ષા માટે. હવે વાત કરીએ ભગવાન વિષ્ણુની ગદા, કૌમુદકીની. આ ખાલી શત્રુઓનો નાશ કરવા માટેનું હથિયાર નથી. ના, એ બુદ્ધિ, જ્ઞાન અને ખુદ સમયની શક્તિનું પ્રતીક છે. એ શું શીખવે છે? એ શીખવે છે કે અસલી તાકાત શરીરમાં નહીં પણ જ્ઞાન અને વિવેકમાં હોય છે. પણ શું દરેક દિવ્ય વસ્તુ યુદ્ધ માટે જ હોય? જરાય નહીં. આનું સૌથી સુંદર ઉદાહરણ છે શ્રીકૃષ્ણની વાંસળી, સંમોહિની. એના સૂરમાં તો આખું બ્રહ્માંડ મોહિત થઈ જતું. એ પ્રેમ, શાંતિ અને આનંદનું પ્રતીક છે. અને આપણને એક બહુ મોટી વાત યાદ કરાવે છે કે શક્તિ હંમેશા વિનાશ નથી કરતી, એ સર્જન પણ કરી શકે છે. ચાલો શસ્ત્રોની દુનિયામાંથી હવે આગળ વધીએ. જેમ શસ્ત્રો ખાસ હતા, એમ જ દેવતાઓના વાહનો પણ કોઈ સામાન્ય નહોતા. એ ખાલી આવવા જવાનું સાધન નહોતા, એ તો એમના વફાદાર સાથી હતા. એ દેવતાઓના સ્વભાવ અને એમની શક્તિનું પ્રતિબિંબ હતા. તો ચાલો હવે મળીએ આ દિવ્ય વાહનોને. યાદ છે સમુદ્ર મંથન? એમાંથી નીકળ્યો હતો દેવરાજ ઇન્દ્રનો સફેદ હાથી ઐરાવત, જે વાદળો પર સવારી કરતો. અને એમનો ઘોડો ઉચ્ચૈઃશ્રવા, જેની ગતિની તો વાત જ શું કરવી, પવન પણ પાછળ રહી જાય. અને બીજી તરફ જુઓ, મૃત્યુના દેવતા યમરાજનું શક્તિશાળી વાહન મહીશ. સાચું કહું તો આ વાહનો એમના સ્વામીની શાન અને શક્તિને ચાર ચાંદ લગાવતા હતા. તો આપણે કેટલા બધા નામ જોયા: સારંગ, પિનાક, ચંદ્રહાસ, ઐરાવત. પણ હવે આપણે જાણીએ છીએ કે આ ખાલી શબ્દો નથી. ના, દરેક નામની પાછળ એક આખો રોમાંચક ઇતિહાસ છે, એક મોટો વારસો છે અને એક એવી ગાથા છે જે ક્યારેય ભૂલાય નહીં. આ એટલે જ કહેવાય છે ને કે નામ માત્ર એક ઓળખ નથી, પણ એક વાર્તાની શરૂઆત છે. વિચારો, જેવું આપણે ગાંડીવ બોલીએ છીએ, તરત જ આંખ સામે અર્જુનનું પરાક્રમ આવી જાય છે. જેવું ઐરાવત કહીએ, તરત ઇન્દ્રનું ઐશ્વર્ય દેખાય છે. સાચું ને? આ નામોમાં જ એવી તાકાત છે કે એ આપણને સીધા જ એ પૌરાણિક સમયમાં ખેંચી જાય છે. આપણે આજે જે જોયું એ તો બસ એક નાનકડી ઝલક હતી. હકીકતમાં તો દરેક નામની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. ગાંડીવ કેવી રીતે બન્યું એની કહાણી, ચંદ્રહાસને શ્રાપ કેમ મળ્યો એની કહાણી,
આ યાદી તો ખાલી એક દરવાજો છે જે એ વાર્તાઓની દુનિયા તરફ ખુલે છે. હવે વિચારવાનું એ છે કે કઈ વાર્તાના દરવાજાને ખોલવો છે, કયા શસ્ત્ર કે વાહન વિશે વધુ ઊંડાણમાં જાણવું છે.